ગીતાબા, વડીલો, બહેનો તથા ભાઈઓ, બહુ સમય નથી લેવો, પણ બસિયા રાજવી પરિવારને ખરેખર અભિનંદન આપું છું કે આજનું આ સુંદર આયોજન, બહુ જ સુંદર આયોજન આપે અહીંયા કર્યું છે. અહીંયા માતાજીએ બહુ જ સારી રીતે આપણને આપણી જે જૂની સંસ્કૃતિ છે તે બદલ આપણને શીખ આપી છે. હું માનું વડીલોને તો આ ઘણી વાર્તાઓ ખ્યાલ હશે, પણ યુવાનોએ આ સાંભળવી બહુ જરૂર છે. કેમ કે શિક્ષણની વાત તો થાય છે, પણ સાથે સાથે આપણી સંસ્કૃતિ પણ આપણે જાળવવી જોઈએ. બહુ વિશેષ ન બોલતા ફરીથી બસિયા પરિવારનો હું આભાર માનું છું. મને આપને અહીંયા બોલાવી સન્માનિત કર્યો તે બદલ હું આપ સૌનો આભારી છું. બસિયા પરિવાર આયોજિત શ્રીમદ દેવી ભાગવત કથાના વ્યાસાસને બિરાજનાર પૂજ્ય કંકેશ્વરી દેવીજી, પાળિયાદ જગ્યાના મહંત પરમ વંદનીય પૂજ્ય નિર્મળાબા, ગોંડલના ધારાસભ્ય અને આપણા સમાજ પ્રત્યે ખૂબ જ લાગણી ધરાવતો પરિવાર જે છે એવા શ્રી ગીતાબા, જસનલ દરબાર સાહેબ શ્રી, અમારે ગઢડાથી પધારેલા વડીલ મુરબ્બી શ્રી હરેશભાઈ ખાચર, બસિયા પરિવારના સમગ્ર વડીલો, કાઠી સમાજના જુદા જુદા પ્રાંતમાંથી પધારેલા સૌ વડીલો, જુદા જુદા ક્ષેત્રના આગેવાનો, સૌને ગઢડા દાદા બાપુ ખાચર પરિવાર તરફથી અને અમારે હરેશ બાપુ પરિવાર તરફથી જાજા જય સ્વામિનારાયણ, જય માતાજી. વધારે વિગતે વાત કરવાનો સમય નથી, પણ બસિયા પરિવાર જ્યારે આયોજન કરે છે ત્યારે મારે 2 મિનિટ માટે, માત્ર 2 મિનિટ માટે જ ઇતિહાસમાં જવું પડે કે આ બસિયા પરિવાર એટલે કોણ. ઇતિહાસના પાને આ બસિયા પરિવાર છે શું અને ક્યાંથી આ બસિયા પરિવાર આવ્યો, એની 1-2 મિનિટ માટે મારે વાત કરવી છે. જૂનામાં જૂનો ઉલ્લેખ બસિયાઓનો ઉનામાં અમારે જંભાઈ, અમારા મામા, પાંડવકાલીન સમય, મહાભારતનો કાળ, એમાં બસિયાઓનો ઉલ્લેખ મળે છે કે પાંડવોના પક્ષે રહી અને બસિયાઓ મહાભારતનું યુદ્ધ લડેલા. આ ઇતિહાસ કહે છે. અને ભગવાન કૃષ્ણ અને યાદવ કુળ સાથેના એમના ઘનિષ્ઠ સંબંધોના કારણે જ્યારે મથુરાથી દ્વારકામાં ભગવાન આવ્યા ત્યારે એમની સાથે બસિયાઓ કાઠિયાવાડમાં આવ્યા. એવો એક ઇતિહાસકારોનો એક અભિપ્રાય છે. બીજો એક અભિપ્રાય એવો છે કે વાળા વડોદજી જ્યારે કચ્છમાંથી કાઠિયાવાડ આવ્યા ત્યારે એમની સાથે બસિયાઓ હતા અને વાળા વડોદજીએ જે ધીંગાણાઓ કર્યા, જે ગરાસર કર્યા, એમાં બસિયાઓનો પૂરેપૂરો સાથ હતો. અને સમય જતા બસિયાઓએ પોતાનો સ્વતંત્ર ગરાસ 84 ગામનો એ કાઠિયાવાડમાં કબજે કર્યો અને આ સુલતાનપુર નજીક જ ખોખરી, જે હાલનું શિવરાજગઢ, ત્યાં ગાદી સ્થાપી અને 84 ગામનો ભોગવટો બાપુ ભુહા બસિયા અને એમના 7 દીકરાઓ. સમય જતા આ 7 ભાઈઓ વચ્ચે એ ગરાની વહેંચણી થઈ અને આ બસિયાઓ, આમ તો અમારે તો હુવાણી થાય, ઠેકડી થાય, મુશ્કેલી થાય. ઘણા કહેતા હોય કે રાજવી ગરાસદાર, કીધું હા ભાઈ, તો છે 84 ગામના વાવટા બસિયાઓના ઘરે ફરકતા. એટલે આવા આ બસિયા પરિવાર બહુ શક્તિશાળી પરિવાર. એમ ઉલ્લેખ તો એવો મળે છે, દરબાર સાહેબ ઉપસ્થિત છે ત્યારે મને કહેવાનું મન થાય કે સિકંદરનું મૃત્યુ મોકા બસિયાના ભાલાના ઘાથી થયેલું. ઇતિહાસકારો એવું કહે છે. પંજાબમાં સાંગાલા પાસે સિકંદર જ્યારે વતનમાં પાછો જતો અને મોકા બસિયા નામના વીર કાઠી સરદારે ભાલાનો ઘા માર્યો અને ભાલાનો ઘા વકર્યો અને સિકંદર મૃત્યુ પામ્યો. 712માં ઈસવીસન મોહમ્મદ બિન કાસિમ સિંધનો પહેલો મુસ્લિમ હાકેમ, એણે એક કાઠી સરદાર, નામ અસ્પષ્ટ છે પણ બસિયા એવું ઉકલે છે, એક બસિયા સરદાર હતા, એને છત્રનું માન આપેલું. કેટલા તાકાતવાળા હશે. એટલે આ બસિયા પરિવાર બહુ ઉજળી ઇતિહાસની પરંપરા ધરાવે છે અને એનો અમારે ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાય સાથે પણ એટલો જ નાતો છે.
એક રતાબસિયા નામ સંપ્રદાયમાં આવે છે. આખા સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રીજી મહારાજે કોઈને ભાઈબંધ માન્યા હોય તો એ રતાબસિયા હતા. અને રતાબસિયા જ્યારે સભામાં આવે ત્યારે મહારાજ હસી હસીને ઢગલો થઈ જાય કે આ રતાબસિયા હુમાણ બહુ કરાવે, આનંદ બહુ કરાવે. શ્રીજી મહારાજ જ્યારે માનુષી ભાવ ધારણ કરીને ઉદાસી લઈને બેઠા હોય અને રતાબસિયાનું આગમન થાય, મહારાજ રાજી થઈ જાય. અને ભગવાને આખા સંપ્રદાયમાં કોઈના ખંભે હાથ મૂકીને આવેલા હોય તો એ રતાબસિયા હતા. આવો ગઢડા સાથેનો પણ એવો સંબંધ અમારે ગઢડા પરિવાર, નરકુ બાપુ, અમારે મુરબ્બી હરેશ બાપુ, એમની સાથેના પણ એવા સંબંધો અને દાદા બાપુ પરિવાર વતી, સ્વામિનારાયણ સંપ્રદાય વતી અને આ ખાચર પરિવાર વતી પણ આ સમગ્ર આયોજનને, બસિયા પરિવારને ખૂબ શુભકામનાઓ સાથે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી વધારે વાતો થઈ શકે એમ નથી, પણ ખૂબ ખૂબ મારો રાજીપો વ્યક્ત કરું અને ગઢડા પરિવાર વતી પણ ખૂબ શુભકામનાઓ સાથે મારી વાતને વિરામ આપું. અસ્તુ. જય માતાજી. અત્યારે માની કથામાં ઉપસ્થિત રહી ખૂબ આનંદની લાગણી અનુભવું છું. બસિયા ભાઈઓએ આવું સરસ આયોજન કર્યું એ બદલ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ આભાર. વધારે સમય નહીં લઉં, આગળનો કાર્યક્રમ ભાઈને દોર સંભાળે અને સૌને જય લીલાનાથ, જય સિયારામ, જય માતાજી. કથામાં પૂજ્ય ચામુંડા માના કૃપાથી આયોજિત આ શ્રીમદ દેવી ભાગવત કથામાં પૂજ્ય મા કનકેશ્વરી દેવીજીના ચરણોમાં વંદન. ઉપસ્થિત સૌ સંત ચેતનાઓ, મહાનુભાવો, બહેનો ભાઈઓ સૌને વંદન કરી 5 જ મિનિટમાં ટૂંકમાં મારી વાત રજૂ કરીશ. ભાઈ શ્રી રામભાઈએ ઝીણવટથી વાત કરી દીધી છે. આપણા છેલ્લા 5 વર્ષથી સતત કાઠી દરબાર શિક્ષણ ટીમ એટલે કે KDET છે, આપણા જે વિસ્તારોમાં કાઠી દરબારોના ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ભાઈઓ અને બહેનો માટે સતત કામ કરી રહ્યું છે. આમ તો લોકડાઉન વખતે 2019-20ની આસપાસ આ વિચાર બીજ રોપાયું હતું. ધીમે ધીમે એક વોટ્સએપ ગ્રુપના માધ્યમથી શિક્ષણની ચિંતા કરતા જે કાંઈ સમાજના શ્રેષ્ઠીઓ કે જે કોઈ બુદ્ધિજીવીઓ હતા ભેગા મળી અને કંઈક કરવું જોઈએ, હવે આ સમય પાકી ગયો છે એવી વાતો કરતાં ધીમે ધીમે આગળ વધ્યા. શરૂઆતમાં સ્કેટર્ડ મેનરમાં અમરેલી છે, રાજકોટ છે, જુનાગઢ છે, કુંડલા, રાજુલા, બોટાદ આ બધા સેન્ટરોમાં જ્યારે પરીક્ષા આવે ત્યારે 2 મહિના 4 મહિના માટે આપણા દીકરા દીકરીઓની તૈયારી કરાવતા અને એવા ક્લાસીસ શરૂ કર્યા જે ખૂબ નહીવત ખર્ચથી થતા હતા. ધીમે ધીમે વિચાર્યું કે આમાં કંઈક આગળ વધવું જોઈએ. આજે દરેક સમાજના ગાંધીનગર ખાતે ભવ્ય શૈક્ષણિક સંસ્થાઓ બનાવી ચૂક્યા છે, સારામાં સારા કોચિંગો થાય છે, તો આપણું કેમ પાછળ રહીએ? તો ગાંધીનગરમાં એક કાઠિયાવાડ ભવનનું નિર્માણ થાય કે જ્યાં કાઠી સમાજના દીકરા દીકરીઓને ખાસ કરીને GPSC, UPSC અને વર્ગ 3ના અધિકારીઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરી શકે એ માટે બધા જ ચિંતિત હતા. સૌથી પહેલાં 2021માં એક ભાડાનું મકાન લઈ અને કાઠિયાવાડ ભવન બોર્ડ ઉપર આપણે શરૂઆતમાં 34 ભાઈઓને દરેક વિસ્તારમાંથી એન્ટ્રન્સ એક્ઝામ પરીક્ષા લઈ અને ત્યાં રાખ્યા. એમાંથી છેલ્લે 27 ભાઈઓ ફાઇનલ એક્ઝામ સુધી ત્યાં કોચિંગ કર્યું. આ આપણે કોચિંગમાં ભાઈઓને રહેવા, જમવાનું અને લાઇબ્રેરી સહિતનું બધું મટીરિયલ ફ્રી ઓફ કોસ્ટ સમાજના અનુદાનથી આપણે પ્રોવાઈડ કર્યું. KDETએ ખાલી એટલું કામ કર્યું કે આ સંકલન કર્યું. એકદમ ટૂંકા સમયમાં વોટ્સએપમાં કોઈને પણ આગ્રહ કર્યા વગર 27 લાખ જેવું નાની રકમનું દરેક દાતાઓએ દાન આપ્યું અને કોઈ પણ પ્રકારના એકાઉન્ટિંગ વગર સીધું ત્યાં આંગળિયાથી કે બીજા ભાઈઓ મારફત પહોંચાડ્યું. અને પારદર્શક રીતે શરૂઆતમાં એક બેચ કમ્પ્લીટ કરી તો એ 27માંથી 22 ભાઈઓ આજે સરકારી નોકરી કરે છે. અને જ્યારે અન્ય સમાજમાં આપણે બેઠા હોય ત્યારે આપણે ચર્ચા થતી હોય તો આ આપણું મોડેલ છે એનું અનુકરણ કરી અને બીજા ભાઈઓ, બીજા સમાજોએ આગળ આવ્યા. પણ પછી કાયમી ધોરણે આપણે આવી ભાડાની બિલ્ડિંગમાં આ કાર્ય કરી શકીએ એવી પોઝિશન નહોતી. આથી આપણે કાયમી કંઈક એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય કે જેને આપણે કાઠિયાવાડ ભવન તરીકે આપણા 100 દીકરા દીકરીઓને ત્યાં કોચિંગ કરાવી શકીએ. એના માટે સતત ચિંતિત હતા. ગાંધીનગરમાં એક એવું સેન્ટર છે કે GPSC અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે એકદમ યોગ્ય વાતાવરણ મળે છે. આપણા ઘણા દીકરા દીકરીઓ પોતાની રીતે સ્વૈચ્છિક ત્યાં PGમાં રહી અને આજે તૈયારીઓ કરે છે. એમને પણ પ્રોપર ગાઈડન્સ મળે એના માટે પણ આપણું ત્યાં એક સેન્ટર હોવું જરૂરી છે. તો એના માટે આપણો સમાજ નાનો છે, આપણે બહુ મોટું ફંડ કદાચ કલેક્ટ ન કરી શકીએ, પણ આપણે જેટલા વિશાળ પ્રમાણમાં છીએ એ પ્રમાણે એક ટાર્ગેટ મૂકી અને એક ફંડ કલેક્શનની શરૂઆત કરી. જ્યારે કુંડલામાં આપણી પહેલી બેચ પાસ થઈ ત્યારે એ બેચ
ના સન્માન સમારંભમાં. ત્યારે ત્યાં સ્થળ ઉપર આપણા સમાજના જે શ્રેષ્ઠીઓ ઊભા હતા એને 5 મિનિટમાં 20 એવા દાતાઓ કે 1 લાખથી ઉપરની રકમ અમે આપશું. ધીમે ધીમે એવો વિચાર આવ્યો કે 200 એવા 1 લાખ ઉપરના દાતાઓ જો કલેક્ટ થઈ જાય તો ટૂંકા સમયમાં આપણે 2 કરોડમાં સારી એવી જગ્યા લઈને આપણું નિર્માણ કરી શકીએ. ધીમે ધીમે દાન યાત્રાઓ શરૂ થઈ. આ દાન યાત્રાઓ અલગ અલગ શહેરોમાં આપણે શરૂઆત કરી, જ્યાંથી ભાઈઓનો સામેથી રિસ્પોન્સ મળે. એ સાવરકુંડલા પછી રાજુલામાં પણ અંદાજિત 33-34 લાખ રૂપિયા બાબરિયાવાડમાંથી ભાઈઓએ કલેક્ટ કરી આપ્યા. આ બાજુ થાનગઢમાં આપણે લગભગ 52 લાખ જેવી રકમ, બધા 1 લાખથી ઉપરના દાતાની શરૂઆત કરી, ત્યારની હું વાત કરું છું. આવી રીતે બોટાદમાં પણ લગભગ 34 લાખ જેવું ફંડ થયું. અને આ એક દિવસમાં ગયા અને ત્યાં ભાઈઓ, સ્થાનિક ભાઈઓ મહેનત કરી અને જે દાતાશ્રીઓ દેવા માંગે એમને ભેગા કરી અને આ જહેમત ઉઠાવી. જેતપુર, જુનાગઢ આ બધેથી પણ સહયોગ મળ્યા છે, અમરેલીમાંથી સહયોગ મળ્યા છે. આજે સાવરકુંડલા બોર્ડિંગ આજથી 100 વર્ષ પહેલાં આપણા પૂજ્ય પીઠાબાપુ ખુમાણ સ્વર્ગસ્થ એમના વિધવા બાઈ પૂજ્ય નાનબાઈ માએ 1931-32માં એ સંસ્થા ઊભી કરી હતી. વિચાર કરો, આપણી દીકરીઓ, બહેનો કેટલી શક્તિ રહેલી છે. 100 વર્ષ પહેલાં જે સંસ્થા નિર્માણ પામી હતી, ઘણા ભાઈઓ એમાં ભણ્યા હશે, અમરેલી બોર્ડિંગમાં ઘણા ભાઈઓ ભણ્યા હશે. આવું જ તો આજે એ સંસ્થાને રિનોવેટ કરી અને સ્થાનિક સાવરકુંડલાના આપણા આગેવાનોએ છે આજે ત્યાં 45 દીકરાઓ અને 5 દીકરીઓ વિધાઉટ કોસ્ટ, 0 બજેટમાં, ફ્રી ઓફ કોસ્ટ રહેવા, જમવાનું, ટીચિંગ, એનું કોચિંગ અને બધું ત્યાં ચાલે છે. આવી રીતે અત્યારે રાજકોટ બોર્ડિંગમાં પણ બધા અહીંયા ઉપસ્થિત છે આપણા મહાનુભાવો જે એમાં જહેમત ઉઠાવે છે. તો ત્યાં પણ 45 ભાઈઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે અને ત્યાંનું ટ્રસ્ટી મંડળ છે પણ એમનો પણ સતત સહયોગ રહ્યો છે. અને એવી રીતે બોટાદ બોર્ડિંગમાં જે છે તો ત્યાં પણ અત્યારે લગભગ 34 ભાઈઓ કામ કરે છે. વધારે લાંબી વાત નથી કરતો. આપણે છેલ્લે ફાઇનલ દાન યાત્રાની જ્યારે વાત આવે ત્યારે હમણાં જ આપણે 1 કરોડના દાતાશ્રી જે તૈયાર થયા છે, જે આપણે 140 દાતાઓ 1 લાખ ઉપરના હતા એનું 1 કરોડ 80 લાખ રૂપિયાનું દાન નોંધાયેલું છે. 1 કરોડ રૂપિયા ભાઈ શ્રી મગુભાઈ જેટલું બાપુ ખાચરે જાહેર કર્યા છે. અત્યારે ટેન્ટેટિવ આપણે 2 કરોડ 80 લાખે પહોંચ્યા છીએ. અત્યારે આપણે ગઈકાલે જ 2,50,000નું બાનું આપી અને ગાંધીનગરમાં વાલો ગામ છે, એટલે કે ગાંધીનગર બસ સ્ટેન્ડથી 2.5 કિલોમીટર દૂર 5 માળનું ફ્લેટની સ્કીમ છે. લગભગ 400 યાર્ડ જગ્યા છે. 5 માળમાં 1 ફ્લોર ઉપર 3 ફ્લેટ, એક 2 BHK, 2 1 BHK, એવા કુલ 10 1 BHK અને 5 2 BHK ફ્લેટનું અંદાજિત 5.5 કરોડ રૂપિયાનું બજેટનું આ સ્ટ્રક્ચર છે. અને એ એકવાર આપણે લઈ લેવાનું નક્કી કરી દીધું છે. હવે આપ સૌની સામે KDETની જોડી ખુલ્લી છે. આપણે સૌએ એકવાર હાથ ઊંચો કરી અને જ્યારે પણ આપણા સુધી આ દાન યાત્રા આવે ત્યારે સ્વૈચ્છિક સામેથી જે પણ આપણે આપી શકીએ એ આપી અને આપણું આ ટાર્ગેટ છે કાઠિયાવાડ ભવન ગાંધીનગરમાં બનાવવાનું, એને પૂર્ણ કરીશું. વધારે સમય નથી લેતા. એકવાર માં ચામુંડની જય બોલાવીને તમારા બધાના હૃદયમાંથી એક આહ્વાન કરીને મને વિશ્વાસ અપાવો કે આપણે બધા આ જે શિક્ષણનું ઉમદા કાર્ય છે એ શિક્ષણ યજ્ઞમાં માએ પણ હમણાં કીધું કે દાન અને યજ્ઞનો જે મહિમા છે એ આપણે દેતા નથી, એ આપણી પાસે જ રહેશે. એ મહિમાને આપણે સાર્થક કરીએ. અને હું અહીંથી એકવાર માતાજીની જય બોલાવું, તમે બધા એમાં હાથ ઊંચો કરી અને પોતાનો મત પ્રગટ કરજો અને શિક્ષણના યજ્ઞને આપનો સહકાર આપશો. બોલો શ્રી ચામુંડા માત કી જય. ખૂબ ખૂબ આભાર. બસ્યા કરી ઉભયનિધિ સંસ્થિતા નમસ્તસે નમસ્તસે નમઃ નમઃ. બસિયા ક્ષત્રિય સમાજની આજની આ દેવી ભાગવત સપ્તાહમાં ઉપસ્થિત સર્વ સંતોશ્રી, આપણા વક્તા શ્રી કનકેશ્વરી મહાદેવી, સમાજના સૌ સમાજ રત્નો, દાતાશ્રીઓ અને શ્રોતાજનો, કથાનું આમંત્રણ મળ્યું. કુમારભાઈ બસિયા તમારા જિલ્લા પંચાયતના સભ્ય છે. એ કથા છે તમારે આવવાનું છે એટલે આનંદથી. ક્ષત્રિય સમાજની કથામાં જવાનું એટલો બધો અવસર પ્રાપ્ત થયો. તમારા બધાના દર્શન કરવાનો અનેરી તક મળી. મારી જાતને હું ધન્યતા અનુભવું છું. હું છેલ્લા 1.5 કલાકથી સપ્તાહ સાંભળું છું. ક્ષત્રિય સમાજ એટલે ઉકળતું લોહી, પણ એક ટાચણી પડે એટલો બી માતાજી અવાજ નહીં. અને શું આપની શાંતિથી બધા કથા સાંભળતા હતા. અહીંયા સત્યની પણ વાતો થઈ અને ખૂબ ગમ્યું. અહીંયા જૂનું જે આપણું જે રત્ન છે ને એ પણ અહીંયા રાખવામાં આવ્યું છે. આપણું જે જૂનું ધન, જે અહીંયા જૂના વાસણો છે, આ એ દર્શાવે છે
આ સમાજ એમ કહે છે યુવાનોને કે તમારું જૂનું જે છે ધન એને સાચવી રાખજો. આ સમાજે આ દેશની આઝાદીમાં બહુ મહત્વની ભૂમિકા ભજવી છે. કાંઈ કોકને આપી દેવું ને એ બહુ મોટી વાત છે. હા તો રજવાડાને પણ ઠોકર મારી જાતા દેશ માટે કરી દીધા. એ આ ક્ષત્રિય સમાજ છે. હું એને લાખ લાખ વંદન કરું છું. શિક્ષણની પણ વાત થઈ, મને બહુ ગમી. આ સમાજ સંસ્કારી તો હતો. સૂરજ દાદા ઉગેને દર્શન કરીને જે શરૂઆત કરતો હોય, માં ભગવતીની આરાધના કરીને એનું કામને આરંભ કરતો હોય, પણ સાથે શિક્ષણની જોતની અહીંથી વાત થઈ ત્યારે મને ખૂબ ગમ્યું. આ સમાજ શિક્ષિત થાય, આ સમાજના દીકરા દીકરીઓ ભણીને ખૂબ સમાજનું આગવું સ્થાન પ્રાપ્ત કરે. આ સમાજની બધી જ મનોકામનાઓ, તમારા ધારેલા સિદ્ધ કામો બધા જ સિદ્ધ થાય એવી ચામુંડા માને પ્રાર્થના કરીને મારી વાતને પૂરી કરું છું. જય માતાજી.